પવિત્ર 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 જીવતાને જાગતા પ્રભુ તમારી સ્તુતિને આરાધના કરીએ છીએ પરમેશ્વર પિતા કરીને ઉત્તમ મહાદેવ છે પરમેશ્વર પિતા તમે અમારા પર પરમેશ્વર પિતા એક પ્રેમ કર્યો છે આગામી પ્રેમ કર્યો છે અને પ્રેમ લાભ કર્યો છે માટે તમારા આભાર માનીએ છીએ પરમેશ્વર પિતા તમે પરમેશ્વર તમારી કૃપાનું તમારી આજ્ઞા છે આ સંકલ્પ પૂરી પાડી છે પરમેશ્વર માટે તમારા આભાર માનીએ છીએ પરમેશ્વર મને પરમેશ્વર પવિત્ર આત્માથી ભરી દો પરમેશ્વર પિતાને પરમેશ્વર પિતા છે મને મુખ્ય બોલવા માંગો છે પરમેશ્વર પિતાએ પરમેશ્વર પિતા બોલાવવા પરમેશ્વર પિતા હું એ પરમેશ્વર તમને મારાથી પરમેશ્વર પિતા વિચારી કરતા વ્યવહાર કરો પરમેશ્વર પરમેશ્વર તમને બતાવી રહ્યા છે અમને માનો કે પરમેશ્વર પિતા એક માર્ગ અને ઈચ્છાનો કરો પરમેશ્વર પિતા ડિસ્ટ્રક્શન પરમેશ્વર પિતા તમે વર્ક કરશો પરમેશ્વર પિતા અમે એક ધીરે સાથે પરમેશ્વર પિતા મળ્યા છે શીખીને શરીર પરમેશ્વર પિતા જેથી માનતું છે મારા પરમેશ્વર પિતા માનતું છે આપણે છે એ છે લવ નેવર ફેલ નેક્સ્ટ સ્લાઇડ Just a second. તો આપણે અઠવાડિયામાં જોયું કે પ્રેમ કેવો હોય છે વોટ બાઇબલ છે કે પ્રેમના વિશે આવું શું કહે છે ફર્સ્ટ Corinthians 13:8 says love never fails but where there are prophecies they will cease where there are tongues they will be stilled where there is knowledge it will be passed away જ્યારે પાઉલ કરન્ટની મંડળીને લખે છે આ વચનો ત્યારે એ સમયમાં જે સ્પિરિચ્યુઅલ લીડર્સ હતા એ પ્રોફેસીસને સ્પિરિચ્યુઅલી ગિફ્ટ્સને એના નોલેજને એ વધારે કહેવાય ને ડિવિઝન્સમાં હતા અને એકબીજાના ઉપર રાખતા હતા કે અમે આ રીતના અમે મોટા છે અમારી જોડે આ નોલેજ છે અમારી જોડે આ સ્પિરિચ્યુઅલ ગિફ્ટ છે તો એવી રીતના બધું ડિવિઝન્સ હતું ત્યાં અને બહુ બધા પ્રોબ્લેમ્સ બધા ક્રિએટ થતા હતા ત્યારે એ પાઠમાં પાઉલ એ કરન્ટની મંડળીને આ પ્રેમના વિષયને સમજાવે છે કે પ્રોસેસીસ છે સ્પિરિચ્યુઅલ જે ગિફ્ટ છે એ બધું જતું રહેશે જે પણ જે ઇટર્નલ લવ છે જે ઈશ્વરે પ્રેમ આપણને આપ્યો છે એ ક્યારે પણ ફેલ નહીં થાય ઇટ વિલ રિમેન ઇટર્નલ નેક્સ્ટ આપણે જોઈએ છે બાઇબલમાં કે ઘણા બધા પ્રેમનો ઉલ્લેખ થયો છે તો આપણે આજે થોડા ટાઈપ જોઈશું કે કયા કયા પ્રેમ વિશે બાઇબલ આપણને કહે છે આગાપી પ્રેમ જે ગ્રીક વર્ડ છે એને મતલબ થાય છે અનકન્ડિશનલ લવ જે સેલ્ફલેસ લવ થાય છે એ ગોડ્સ લવ ફોર હ્યુમિનિટી એન્ડ ધ લવ વી આર કોલ ટુ હેવ ફોર અધર્સ ઈશ્વરે આપણને કીધું છે કે જેવો પ્રેમ એમણે કર્યો છે આપણને આપણા પર અનકન્ડિશનલ લવ અનફેલિંગ લવ એવો એ આપણને કહે છે કે તમે પણ બીજાને કરો અને ઈશ્વરે એ આગાપી પ્રેમ એમણે વધસ્તંભ પર પોતાનો જીવ આપીને આપણને બતાવ્યો છે પછી બીજો વર્ડ છે ફિલિયા એટલે કે બ્રધરી લવ કે જે બિલીવર્સ વચ્ચેનો પ્રેમ હોય છે લવ બિટવીન ફ્રેન્ડ્સ એન્ડ ફેલો બિલીવર્સ બીજું છે સ્ટોર્ગે એ છે ફેમિલી લવ નેશનલ અફેક્શન ધીસ ઇઝ ધ લવ બિટવીન પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન્સ વચ્ચે હોઈ શકે નેબર્સ વચ્ચે હોઈ શકે સિબ્લિંગ્સ વચ્ચે હોઈ શકે રિલેટિવ્સ વચ્ચે હોઈ શકે બીજો છે એરોઝ એટલે કે રોમેન્ટિક લવ જે ડિસ્ક્રાઇબ કરે છે જે રિપ્રેઝન્ટ કરે છે મોસ્ટલી કે હસબન્ડ અને વાઇફના લવને આજે આપણે જોવાના છે ગોડ અનફેલિંગ લવ કે ઇટ ઇઝ કે ઇટ ઇઝ અનબ્રેકેબલ ઇટ ઇઝ ઇટર્નલ અને જે ઈશ્વર જેમ પાઉલ કહે છે કે નોલેજ જતું રહે છે હ્યુમન એબિલિટી વિલ ફેડ અવે પણ જે ઈશ્વરનો પ્રેમ છે આપણામાં એ ઈશ્વરે આપણા પર જે પ્રીતિ કરી છે હંમેશા કોન્સ્ટન્ટ રહેશે ઇટ Corinthians 13 કહે છે કે લવ ઇઝ પેશન્ટ લવ ઇઝ કાઇન્ડ લવ ઇઝ સેલ્ફલેસ આ બધી વસ્તુઓ એ છે ઈશ્વરનું કેરેક્ટરિસ્ટિક એમનો પ્રેમ છે એ દર્શાવે છે
કે ઘણી બધી વખતે આપણને સ્ટ્રગલ થાય છે પ્રેમ કરવામાં. પણ આજે આપણે એ જોઈશું કે આપણે કેવી રીતના આપણે ઈશ્વરના પ્રેમને ઓળખી શકીએ, આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. નેક્સ્ટ સ્લાઇડ, સિમ્બોલ. નેચર ઓફ લવ, કે પ્રેમ કેવો હોવો જોઈએ? પાઉલ શું કહે છે કે પેશન્ટ એન્ડ કાઇન્ડ. ઇટ મસ્ટ બી કે આપણે હંમેશા એકબીજાને હમ્બલ રહીએ અને હંમેશા પેશન્સ રાખીએ, કેમ કે આપણામાં અત્યારે સૌથી ઉણપ જે કહેવાય ને એ એની છે કે આપણે હમ્બલ નથી રહી શકતા લોકોના માટે. આપણે જલ્દી બધી વસ્તુ બહુ રશમાં કરીએ છીએ અને જ્યારે વસ્તુ નથી થતી આપણે બહુ ફ્રસ્ટ્રેટ થઈ જઈએ છીએ. પણ અહીંયા પાઉલ કહે છે કે આપણે ફ્રસ્ટ્રેટ ના થઈએ, આપણે પેશન્સ રાખીએ. being kind, being gentle to others. ઘણી બધી વખતે આપણને જે ઈશ્વરે કીધું છે ઉદારતા, ઉદારતાનો ભાવ આપણે નથી રાખી શકતા. પણ what God love says કે આપણે ઉદારતા રાખવાની છે, કાઇન્ડફુલ રહેવાનું છે લોકોને. Not anxious or boastful. We don't have to seek self like self seeking ના હોવું જોઈએ. બીજાને આપણા કરતા બીજાને આપણે વધારે ઉત્તમ સ્થાન આપીએ. નોટ એન્શિયસ, નોટ બોastફુલ, કે ઘણી બધી વખત આપણે શો ઓફ કરીએ છીએ, એવું બધું ના કરીએ. નોટ પ્રાઉડ ઓર રૂડ. ઘણી બધી વખતે આપણે પ્રાઉડફુલ રહીએ છીએ અને બીજાની સાથે બહુ ખરાબ રીતના બિહેવ કરીએ છીએ. બટ વોટ ગોડ સેઝ કે યુ ડોન્ટ હેવ ટુ બી પ્રાઉડફુલ એન્ડ ડોન્ટ હેવ ટુ get rude with others. નોટ સેલ્ફ સિકિંગ ઓર ઇઝીલી એંગર્ડ. ઘણી બધી વખત આપણે શોર્ટ ટેમ્પર હોઈએ છીએ અને બહુ ઇઝીલી આપણે શું કહેવાય ગુસ્સો આવી જાય છે આપણને. પણ ઈશ્વરનો પ્રેમ એવો છે કે ઈશ્વર કોપ કરવામાં ધીમા અને પ્રેમ કરવામાં ઉતાવળા છે. એવી રીતના આપણામાં બી હોવું જોઈએ કે આપણે પ્રેમ કરવામાં ઉતાવળા અને ગુસ્સો કરવામાં એકદમ સ્લો થઈએ. ઇટ્સ નો રેકોર્ડ ઓફ રોંગ. ઘણી બધી વખતે પાસ્ટમાં ભૂલ થાય છે, મિસ્ટેક થાય છે, તો એને આપણે પકડી ના રાખીએ, પણ માફી આપીને એ જે કરેલા કામો છે માણસોને, એને ભૂલી જઈએ, એને જતું કરનારા થઈએ આપણે. લવ ઓલવેઝ પ્રોટેક્ટ. એ ફિઝિકલી અને ઇમોશનલી આપણે એકબીજાને પ્રોટેક્ટ કરીએ. ટ્રસ્ટ, એકબીજાના પર વિશ્વાસુ રહીએ. હોપ, કે આપણને આશા રહે. અને ઘણી બધી વખતે ઇટ્સ નોટ ઇઝી કે માણસ જેમ શાઉલ છે પાઉલમાં કન્વર્ટ થયો. ઇટ ટુક ટાઈમ કે એ સમય ગયો અને આપણને એક હોપ રહી કે એનો એ માણસ change થયો. એટલે આપણે માણસમાં તરત જ change થઈ જશે. એટલે એક time પહેલા આપણે ઈશ્વરના એમાં આશા રાખી, ઈશ્વરના ઘણી બધી વખતે disappointment થાય છે, failure થાય છે. તો આ બધું હોય છે relationship માં. એટલે હોલ્ડ કરીને રાખવાનું છે. Giving anti-self-love. Jesus goes this love and life other first. ઈશ્વરે શું કર્યું? ઈશ્વરે પોતાનો પ્રેમ આપણા ઉપર દર્શાવ્યો. કેવી રીતના? એમને એ વસ્તુને એક્શનમાં મૂકી. એમને પોતાનો પ્રેમ આપણા પર દર્શાવ્યો કેવી રીતના? પોતાનું જીવ સમર્પણ આપીને એમને આપણા પરનો પ્રેમ એમને દર્શાવ્યો. First one, they says, your children, let us not love with words or speech, but with action and truth. ઘણી બધી વખતે આપણે આપણા બહુ મીઠા બોલીવાળા થઈ જઈએ છીએ. આપણા બહુ એક્શન બહુ અલગ અલગ હોય છે. આપણે બોલીએ છીએ ખરી, બધાના માટે આપણે સારું તો બહુ બોલીએ છીએ, પણ જ્યારે કરવામાં આવે ને ત્યારે આપણે નથી કરતા. ઘણી બધી વખતે આપણે વર્ડ, આપણી સ્પીચ છે એ મોટી પડે છે. Didi, સોલ્વ કરતી નહીં કરતી. I'm so sorry to interrupt. Charlene Didi, I'm so sorry to interrupt. I'm so sorry to interrupt, Didi, but your voice is cracking so much. I'm so sorry to interrupt. Can you please check on your internet once? Otherwise, Charlene, you can use earphone. જ્યાં તારું રાઉટર હોય ને, તો ઇફ યુ કેન મૂવ ઇન ધેટ સેમ એરિયા, તો ત્યાં નહીં આવે આવું.
Am I audible now? Hello? સંભળાય છે? યા સંભળાય છે પણ હજી બી તારો અવાજ બ્રેક થાય છે. તમે એકવાર બી લીવ કરીને જોઈન કરો ને શાયદ. રીતુ, am I audible now? Yes, please. Now it's available. Thank you. Okay, sorry for inconvenience. John 15 and 13 says, greater love has no one than this to lay down one's life for one's friend. ઘણી બધી વખતે આપણે જ્યારે સેક્રિફિશિયલ લવ કાં તો એક્શનમાં મૂકવાની વાત આવે છે ત્યારે આપણે પાછળ હટી જઈએ છીએ અને અહીંયા જોન કહે છે કે ગ્રેટર લવ હેઝ નો વન ધેન ધીસ, કે જ્યારે આપણે આપણી લાઈફ બીજાના માટે આપણા ફ્રેન્ડ્સ માટે જીવીએ અને ઇટ ટેક્સ અફર્ટ્સ, કે ઘણી બધી વખતે આપણે એવા કામ કરવાના આવે આપણા ફ્રેન્ડ્સ માટે, સ્ટેન્ડ લેવાનું આવે તો આપણે ત્યારે કરનારા બનીએ. ઘણી બધી વખતે એવા હાર્ડ ડિસિઝન્સ, હાર્ડ ટ્રાયલ્સ હોય છે કે જ્યારે આપણે કરવાનું આવે તો આપણે કરીએ અને પાછા ના હટીએ. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ. God's love as a model for marriage. આપણે જોઈશું કે ઈશ્વરનો પ્રેમ કાં તો એ આપણે મેરેજમાં કેવી રીતના જોઈ શકીએ. ધ ફાઉન્ડેશન લવ ઇન મેરેજ. Marriage is designed to reflect God's love for his people. Ephesians 5:25 says, husbands, love your wife just as Christ loved the church and gave himself up for her. This means love in marriage should be forgiving. જેવી રીતના ઈશ્વરે આપણા પાપો માફ કર્યા છે, આપણે પણ આપણે પાર્ટનર્સના એકબીજાના જે કરેલા મિસ્ટેક્સ છે એને આપણે માફી આપી અને આપણે ગ્રેસ જેમ ઈશ્વરે આપણને ઓફર કરી છે આપણે એકબીજાને ઓફર કરનારા થઈએ. ફેથફુલ, ઘણી બધી આપણે ઈશ્વરને ફેથફુલ નથી રહ્યા પણ ગોડ હેઝ ઓલવેઝ બીન ફેથફુલ ટુ અસ. આપણે પણ આપણા મેરેજમાં, આપણા રિલેશનશિપમાં ફેથફુલ રહીએ, ટ્રસ્ટ વર્ધી રહીએ. અનકન્ડિશનલ, when it is not based upon feeling but it is commitment, કે જ્યારે વાત આવે છે ડિફિકલ્ટ ટાઈમ્સની ત્યારે આપણે અનકન્ડિશનલ લવ શો કરીએ. કન્ડિશનલ લાઈક કોઈ કન્ડિશન બેઝ ના હોય આપણો લવ. આપણે એકબીજાને ઘણી બધી વખતે મને જોઈતું હોય કે મારા હસબન્ડ કાં તો મારા વાઈફ આવા હોય, પણ વોટ ઇફ એ રીતના કાં તો એ વેમાં નથી જઈ રહ્યા, બટ સ્ટીલ આપણે એમને એવો જ પ્રેમ કરીએ કે જે કોન્સ્ટન્ટ છે. સેક્રિફિશિયલ લવ. સેક્રિફિશિયલ લવ કે આપણે એવી રીતના જેવી રીતના ઈશ્વરે આપણા માટે સેક્રિફાઈસ આપ્યું છે આપણે એવી રીતના સેક્રિફાઈસ આપનારા થઈએ. એકબીજાને માફી આપી, એકબીજા માટે કરવાનું થાય તો આપણે કરીએ. ઘણી બધી વખતે પોતાના માટે લાઈક ફોર એક્ઝામ્પલ કોઈક વાઈફ છે કે જેને કોઈ એક્સપેન્સિવ ક્લોથ, બ્રાન્ડેડ ક્લોથ્સની નીડ્સ છે અને એવી રીતના એમના સ્ટેન્ડર્ડ્સ પ્રમાણે રહે છે, પણ હસબન્ડની ફાઇનાન્શિયલ કન્ડિશન એવી સારી નથી, સો એ પોતાના જે એમના મોજ શોખ છે એ મૂકી દે છે. ઘણી બધી વખતે હસબન્ડની વાત કરીએ તો એમને કામ કરવાનું નથી આવડતું, હાઉસ હોલ્ડ વર્ક્સ નથી આવડતા, બટ ફોર હિઝ વાઇફ કાં તો એ જ્યારે બીમાર હોય ત્યારે ભલે છતાં નથી આવડતું બટ હી ઇઝ ટ્રાઈંગ, એ રજા પાડે છે અને ઘરના કામમાં પોતાના વાઇફને હેલ્પ કરે છે. એ સેક્રિફિશિયલ લવ શો કરે છે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. વોટ ડઝ લવ નેવર ફેઝ મીન્સ ઇન મેરેજ. આપણે કેવી રીતના કહી શકીએ કે લવ નેવર ફેઝ? ઇન Corinthians 13:4-7 says, એ આપણને એક્શનમાં મૂકવાની વાત બતાવે છે. કેવી રીતે આપણે એક્શનમાં મૂકી શકીએ? લવ ઇઝ પેશન્ટ. ઇન મેરેજ જ્યારે આપણે
કોઈ આપણા પાર્ટનરે આપણી સાથે કોઈક એવું વર્તન કર્યું છે કે જે આપણને નથી ગમતું, આપણે જેમ કીધું છે એમ નથી કર્યા, તો આપણે એક આમ પેશન્સ રાખીએ, એમને ફોરગિવિંગ હાર્ટ ને આપણે થઈએ. લવ ઇઝ કાઇન્ડ, સ્મોલ acts of kindness build a strong relationship. Does not envy, avoid comparison, then that can lead to resentment. ઘણી બધી વખતે હસબન્ડ એન્ડ વાઇફમાં કમ્પેરિઝન થાય છે, તો આપણે એ બધી વસ્તુઓ ના કરીએ. લવ ઇઝ નોટ પ્રાઉડ ઓર રૂડ, હ્યુમિલિટી અલાઉઝ ફોર ઓનેસ્ટ કમ્યુનિકેશન, ફોરગિવનેસ. ઘણી બધી વખતે આપણે બહુ ઇગોઇસ્ટ થઈ જઈએ છીએ, જ્યારે કોઈ પ્રોબ્લેમ્સ આવે તો આપણે ડિસ્કસ નથી કરતા, પણ એકબીજાને કહેવાય ને દૂર જતા રહીએ છીએ, વાતો નથી કરતા. પણ ઈશ્વર કહે છે કમ્યુનિકેશન ઇઝ અ કી. જ્યારે કોઈ પ્રોબ્લેમ્સ આવે તો આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, તો આપણે એકબીજાની સાથે બેસીને ડિસ્કસ કરીએ અને એ વસ્તુને રિઝોલ્વ કરીએ. લવ કીપ્સ નો રેકોર્ડ ઓફ રોંગ્સ. ઘણી બધી વખતે એવું થાય કે પાસ્ટમાં કોઈ એવા કામ કર્યા હોય એ આપણે યાદ ના રાખીએ, એને યાદ કરીને આપણે આપણા પ્રેઝન્ટ ને આપણા ફ્યુચરને ખરાબ ના કરી દઈએ. જસ્ટ અ સેકન્ડ, આ ખબર નહીં મારું ઇન્ટરનેટ જે છે ને એ મારો સાથ નથી આપી રહ્યો. પ્રીવિયસ સ્લાઇડ. આજ વાળી સ્લાઇડ. Love always protects, trust, hopes and preserve. True love fights for the marriage and not against it. આ જે કોટ છે કે ટ્રુ લવ ફાઇટ્સ ફોર ધ મેરેજ એન્ડ નોટ અગેન્સ્ટ ઇટ, એટલે કે આપણે મેરેજની અગેન્સ્ટમાં ફાઇટ નથી કરવાનું, પણ મેરેજની અંદર ઘણા બધા એવા કેસીસ આવે છે જ્યાં પ્રોબ્લેમ્સ આવે છે, પણ સાથે મળીને આપણે આગળ વધીએ, ના કે એને ક્વિટ કરી દઈએ, ડિપાર્ટ થઈએ એકબીજાનાથી, રાઈટ? Genesis 2:24 says that is why a man leaves his father and mother and is united to his wife and they become one flesh. કહે છે કે marriage is a covenant and not just a contract. Becoming one flesh means unity, selflessness હોવું જોઈએ, deep love હોવું જોઈએ. When challenges arise, love choose to stay strong, grow and overcome together. આગળ વધીએ, સાથે મળીને ગ્રો થઈએ, સ્પિરિચ્યુઅલી બી. જો એક બે વ્યક્તિ છે, પાર્ટનર છે, તો એક પાર્ટનર જો સ્પિરિચ્યુઅલી એટલા સ્ટ્રોંગ નથી તો આપણે એકબીજાને અપલિફ્ટ કરીએ, એન્કરેજ કરીએ, ડિમોટિવેટ ના કરી દઈએ, પણ સાથે મળીને એ વસ્તુથી પાસ થઈએ. નેક્સ્ટ સ્લાઇડ. Why do some marriages fail? અત્યારે આપણે જોઈએ છે કે કેટલા મેરેજ તૂટે છે અને ડિવોર્સના કેસીસ આપણે વધારે જોઈએ છે. તો કેમ એ થાય છે? Even though love never fails, marriage can struggle when selfless replace servanthood. ફિલિપી 2:3-4 કોઈ વાંચશે? Do nothing out of selfish ambitions or vain conceit, rather in humility do what is pleasing to God. Don't be selfless. Don't try to impress others, but be humble, thinking of others as better than yourself. આપણે સેલ્ફિશનેસ ના રાખીએ અને એકબીજાને લાઈક બિંગ હમ્બલ, આપણે એકબીજાનું વિચારીએ, પોતાનું જ ના વિચારનારા થઈએ, રાઈટ?
પણ જ્યારે એ વસ્તુ આવી જાય છે કે આપણે પોતાનું વિચારીએ છીએ મેરેજમાં અને બીજાનું નથી વિચારતા, ત્યારે એ ડિસ્ટ્રક્શનમાં જાય છે અને એ ફેલ થાય છે મેરેજ. અનફોર્ગિવનેસ બિલ્ડ્સ વોક ઇન્સ્ટેન્ટ ઓફ હીલિંગ wound. Colossians 3:3. એવું કહે છે, make allowance for each other's faults and forgive anyone who offends you. Remember, the Lord forgive you, so you must forgive others. આ જે લાસ્ટ છે ને કે remember, the Lord forgive you, so you must forgive others. અહીંયા ઈશ્વર કહે છે કે must, જેવો ઈશ્વરે આપણને માફી આપી છે એવું આપણે એકબીજાને ઈશ્વર કહેતા નથી કે તમારી ઈચ્છા હોય તો તમે આપો કાં તો ના આપો. It says must forgive others. Communication breaks down leading to distance. James 1:19. કોઈ વાંચશે? James 1:19. Yes. મારા વાલા ભાઈઓ, તમે એ જાણો છો, દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો તથા ક્રોધમાં ધીરો થાય. બસ આ ત્રણ વસ્તુ કરવાની છે. આપણે શું થઈએ છે? ક્વિક ટુ આપણે ઓપોઝિટ થઈએ છે. આપણે બોલવામાં બહુ ઉતાવળા થઈ જઈએ છે અને આપણે સાંભળવામાં બહુ ધીરા થઈ જઈએ છે. પણ એ ઈશ્વર કહે છે, બી ક્વિક ટુ લિસન એન્ડ સ્લો ટુ સ્પીક એન્ડ સ્લો ટુ ગેટ એંગર. આપણે આમાં ત્રણેયમાં ઓપોઝિટ થઈ જઈએ છે. હંમેશા શોર્ટ ટેમ્પર રહીએ છીએ. આપણે ગુસ્સા કરવામાં બહુ ઉતાવળા થઈ જઈએ છે. તો આપણે એ બધું વસ્તુ ના કરવી જોઈએ. પ્રીવિયસ સ્લાઇડ પ્લીઝ. Trust is damaged and reconciliation is avoided. ઘણી બધી વખતે જ્યારે રિલેશનશિપમાં કાં તો મેરેજમાં જ્યારે વિશ્વાસ નથી રહેતો અને ઘણી બધી વખતે જ્યારે ડિવોર્સની વાત આવે ત્યારે જ્યારે કોર્ટમાં કેસ જાય છે તો હંમેશા એક સમાધાનનો ઓપ્શન હોય છે કે લાસ્ટમાં તમે શું એકબીજાને સમાધાન માટે રેડી છો, એક ચાન્સ આપે છે. બટ પાર્ટનર્સ એ લોકો અવોઇડ કરે છે વસ્તુને, અને જ્યારે એ વસ્તુને આપણે અવોઇડ કરીએ છીએ, રિકન્સિલેશન સમાધાનને નથી ગણતા, ત્યારે મેરેજ ફેલ જાય છે. તો સોલ્યુશન શું છે આનો કે આપણે અટકાવી શકીએ આ બધી વસ્તુઓને? તો રિટર્નિંગ ટુ ગોડ્સ લવ એઝ અ ફાઉન્ડેશન ઓફ ધ રિલેશનશિપ. જ્યારે ઈશ્વરના પ્રેમને આપણે મેરેજમાં અપ્લાય કરીશું તો જ જઈને આપણા મેરેજ સક્સેસફુલમાં જશે, નહીં તો પછી એટ ધી એન્ડ એ ડિવોર્સમાં જશે કાં તો ફેલ જ થવાનું છે કંઈક ના કંઈક રીતના. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. કયા કયા અવરોધો આવે છે આપણને ગોડ્સ લવને આપણે રિફ્લેક્ટ કરવામાં? તો સેલ્ફનેસ વેજીસ સેલ્ફલેસનેસ. ચેલેન્જીસ આવે છે કે અવર હ્યુમન નેચર ઓફન પ્રાયોરિટાઇઝ અવર ઓન નીડ્સ, desires and comfort over loving others sacrificially. ઘણી બધી વખતે આપણને એ ચેલેન્જ થાય છે કે આપણે આપણે જ વિચારવાનો ટાઈમ નથી તો કે હું તારું શું વિચારીશ એમ. ઘણી બધી વખતે આપણે આપણી નીડ્સને, આપણી ડિઝાયરને વધારે પ્રાયોરિટી આપી દઈએ છીએ રેધર દેન અધર. બસ સોલ્યુશન શું કહે છે? Philippians 2:3-4 says, do nothing out of selfless ambition or vain conceit. Rather, in humility, value others above yourself. Love grows when we focus on serving rather than being served. નહીં, ઈશ્વર સેવા કરાવવાને આવ્યા કે કરવાને આવ્યા છે? ઈશ્વરે આવીને એમનો પોતાનો સર્વિંગ નેચર, સર્વન્ટ તરીકે એમણે પોતાની લાઈફ જીવી, બરાબર છે? એમણે પોતાનો પ્રેમ કેવી રીતના દર્શાવ્યો કે એમણે આવીને બીજાની સેવા માટે હાથ આગળ કર્યો છે. જ્યારે એમણે
એમના ડિસાઇપલ્સના જ્યારે પગ ધોયા તો એ શું બતાવે છે કે એમને પોતાના સેલ્ફને હમ્બલ કર્યા, બીજાના માનના માટે, લાઈક એ એમણે પોતાનો સર્વિંગ નેચર બતાવ્યો છે. તો આપણે બી આપણે પોતાના થોડો ટાઈમ કાઢીને લાઈક આપણે બીજાના માટે, બીજાની હેલ્પ માટે હાથ આગળ વધારીએ. અનફોર્ગિવનેસ એન્ડ હોલ્ડિંગ ગ્રજીસ. ઘણી બધી વખતે આપણે માફી આપવા માટે બહુ કાચા પડી જઈએ છે. આપણને થાય છે ઘણી બધી વખતે સો ડિફિકલ્ટ ટુ લવ અધર્સ, કે જ્યારે આપણી સાથે કંઈ ખરાબ થયું હોય તો એવા લોકોને, આ તો આપણા પાસ્ટ એવા એક્સપિરિયન્સના લીધે આપણને બહુ ડિફિકલ્ટી આવે છે કે આપણે એ પ્રેમ દર્શાવી નથી શકતા. તો Colossians 3:13 રિમાઇન્ડ અસ કે ફોરગીવ એઝ ધ લોર્ડ ફોરગીવ યુ. જ્યારે આપણે અનવર્ધી હતા ત્યારે ઈશ્વરે આપણને માફી આપી છે. Forgiving doesn't mean excusing wrongdoing, but choosing to release bitterness and love with God's grace. આપણે પોતાના મનમાં જે કડવાશ છે એને આપણે ઈશ્વરના પ્રેમની મીઠાશમાં ભરી દઈએ, અને આપણને જેમ આપણે જ્યારે ડિઝર્વિંગ નહોતા, આપણે જ્યારે વર્ધી નહોતા ઈશ્વરના પ્રેમ માટે, એમના કૃપાના માટે, ઈશ્વરે આપણને કૃપા આપી, તો આપણે બીજાને કૃપા આપનારા બનીએ, આપણે બીજાને માફી આપનારા બનીએ. નેક્સ્ટ સ્લાઇડ. લેક ઓફ પેશન્સ. અત્યારના સમયમાં આપણને બહુ ઉણપ છે પેશન્સની. લાઈક આપણને કેવું જોઈએ છે, ઇન્સ્ટન્ટ ચેન્જ જોઈએ છે. જ્યારે શાઉલ પાઉલ બન્યો ત્યારે આપણને નથી ખબર કે કેટલા ટાઈમમાં ઈશ્વર એને ચેન્જીસ આપશે, રાઈટ? ઘણી બધી વખતે આપણે ઈશ્વરના એ પર વિશ્વાસ નથી રાખતા. આપણને ઇન્સ્ટન્ટ ચેન્જ જોઈએ છે, અને જ્યારે આપણને વસ્તુ ના થાય ને આપણે ફ્રસ્ટ્રેટેડ થવા જઈએ છીએ. સો વોટ ઇઝ ધ સોલ્યુશન? 1 Corinthians 13:4 says love is patient. Developing patience means trusting God's timing and allowing His love to work in us and others. It will take time. કોઈ માણસમાં કશું ચેન્જ આવવા માટે આપણને ખબર છે આપણે ઈશ્વરના વચનો પર વિશ્વાસ રાખવાના, કેમ કે ઈશ્વર એ હાર્ડ એન્ડ હાર્ટને સોફ્ટ કરી શકે છે, બરાબર છે? કઠણ હૃદયોને કોમળ કરી શકે છે. તો ઈશ્વર બધું કરી શકે છે, એમના ટાઈમિંગ પર આપણે વિશ્વાસ કરવાની જરૂર છે. પ્રાઇડ અને ઈગો. જ્યારે આપણામાં હું પણ આવી જાય ત્યારે આપણને ડિફિકલ્ટી આવે છે. Pride makes it hard to apologize, admit faults and humble ourselves in relationship. મોસ્ટલી આપણે રિલેશનશિપમાં કાં તો મેરેજમાં જોતા હોઈશું અત્યારે કે મોસ્ટલી વાઇફ હોય કોઈક, તો એ ક્યારે બી સોરી ના કહે, હંમેશા બિચારા હસબન્ડને સોરી કહે. આવું દેખાય છે આપણને, બરાબર છે? What is the solution? James 4:6 says, God opposes the proud but shows favor to the humble. The humble heart reflects God's love by seeking peace instead of proving a point. આપણી ભૂલ છે તો એને એક્સેપ્ટ કરતા શીખીએ, આપણે સોરી કહેતા શીખીએ, અને જો સામેવાળાની ભૂલ થઈ છે તો એવી જ રીતના આપણે એમને માફી આપનારા થઈએ. નેક્સ્ટ સ્લાઇડ. ફિયર ઓફ રિજેક્શન ઓર હર્ટ. ઘણી બધી વખતે આપણને ચેલેન્જીસ આવે છે કે હું આટલા બધા અફોર્ટ્સ મૂકું છું પણ એટ ધી એન્ડ મને શું થાય છે, હર્ટ મળે છે, મારા અફોર્ટ્સ ફેલ જાય છે. સો એ એક્સપિરિયન્સના લીધે આપણે ફરી કોઈ બીજાના પર પ્રેમ કરવાને માટે એવા કહેવાય ને, આપણને આપણું મન માનતું નથી કે હું ફરી એવો પ્રેમ જે મેં કર્યો છે એવો હું ફરી આપું. So 1 John 4:18 says, there is no fear in love, but perfect love drives over fear. Trusting God's love frees us from fear, allowing us to love courageously. જ્યારે આપણે ઈશ્વરના પ્રેમની ઓળખ હોય છે, જ્યારે આપણે ઈશ્વરના પ્રેમને પોતાના જીવનમાં રાખીશું ત્યારે એ આપણને જે ફિયર હોય છે ને એ આપણને દૂર થાય છે. આપણે ઈશ્વરના પર વિશ્વાસ રાખવાની જરૂર છે, ના કે માણસો પર. જ્યારે આપણે માણસો પર વિશ્વાસ રાખીએ છીએ ને તો એ હંમેશા ફેલ થાય છે. તો હંમેશા આપણે ઈશ્વરના પર વિશ્વાસ રાખીએ, કેમ કે એ આપણને ક્યારેય ફેલ નથી થવા દેતા. વર્લ્ડલી ડિસ્ટ્રેક્શન એન્ડ બિઝીનેસ. આપણી લાઈફ એટલી બધી બિઝી લાઈફ થઈ ગઈ છે ને કે આપણે આપણા માટે, ઈશ્વર માટે આપણને ટાઈમ જ નથી હોતો, બીજાના માટે આપણને ટાઈમ જ નથી હોતો. આપણે તો ક્વાઇટ ટાઈમ બી નથી કરતા. ઘણી બધી વખત આપણે બીજાની શું હેલ્પ કરીશું? આવતા જતા રસ્તામાં કોઈ આપણને હેલ્પ માંગશે ને, અને મારી જોડે મારો ટાઈમ નથી, મારું જ કામ બાકી છે, હું તને ક્યાં હેલ્પ કરાવડાવું? પણ માથી 22 કહે છે કે ઇટ્સ રિમાઇન્ડ અસ ધ ગ્રેટેસ્ટ કમેન્ડમેન્ટ ટુ લવ ગોડ એન્ડ લવ અધર્સ. પ્રાયોરિટાઇઝિંગ પ્રેયર, રિલેશનશિપ એન્ડ એક્ટ ઓફ કાઇન્ડનેસ કીપ લવ એક્ટિવ. આપણને ઈશ્વર હંમેશા એવું કહે છે કે આપણને કમેન્ટમેન્ટ આપી છે ટુ લવ ઈચ અધર. તો એ યાદ રાખીએ, આપણે ઈશ્વરના વચનો પર ફેથફુલ રહીએ. ઓકે, નેક્સ્ટ સ્લાઇડ.
લવિંગ ડિફિકલ્ટ પીપલ. ઇટ્સ હાર્ડ કે જ્યારે કોઈની પર્સનાલિટી મેચ ના કરતી હોય આપણી સાથે, આપણને આ વ્યક્તિ નથી ગમતી, એને આપણા ઉપર કંઈ કર્યું છે એવું, કાં તો એવા કોઈ પાસ્ટમાં કોઈ ખરાબ ઇવેન્ટ્સ બની ગયા છે, તો એવા વ્યક્તિને આપણે પ્રેમ કરવું અઘરું બને છે. પણ Luke 6:27 says, "Love your enemies. Do good to those who hate you." God's love is unconditional. He calls us to extend that love even to those who doesn't deserve it. ઈશ્વરે કોના પગ ધોયા હતા? શિષ્યોના 12 વાર શિષ્યોના પગ ધોયા હતા. એમાં યહૂદા ઇસ્કારિયોત બી હતા. ઈશ્વરને ખબર હતી કે એ મારા વિરુદ્ધ છે, એ મારા અગેન્સ્ટ ગયો છે, રાઈટ? એને મારા વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે, પણ તો બી ઈશ્વરે પોતાનો પ્રેમ એ દર્શાવ્યો. સો આપણે બી એ વસ્તુથી એન્કરેજમેન્ટ લઈએ અને આપણે બી આપણા એનિમીઝને પ્રેમ કરનારા બનીએ, તો જ આપણે ઈશ્વરના પ્રેમ છે એ આપણા જીવનમાં રિફ્લેક્ટ કરી શકીશું. નેક્સ્ટ, હાઉ ટુ અપ્લાય લવ નેવર ફેલ્સ ઇન મેરેજ. આપણે મેરેજમાં એ ગોડલી લવને કેવી રીતના અપ્લાય કરી શકીશું? વેન વી પુટ ગોડ ફર્સ્ટ ઇન અવર રિલેશનશિપ ઓર ઇન અવર મેરેજ. જ્યારે મેરેજ કાં તો રિલેશનશિપ એ ગોડ સેન્ટર બનશે, જ્યારે આપણે ઈશ્વરને પ્રાયોરિટાઇઝ કરીશું, ત્યારે જ જઈને એ ફાઉન્ડેશન સ્ટ્રોંગ બનશે એનો, નહીં તો પછી ફેલ જ જશે. પ્રેક્ટિસ ડેલી લવ. લવ ઇઝ ડેલી ડિસિઝન, નોટ જસ્ટ અ વેડિંગ વાઉઝ. ઘણી બધી વખત આપણે જોઈએ છે કે મેરેજના દિવસના એ જે આપણે વોઝ લઈએ છે એ લઈ લીધા પછી યાદ બી નથી રાખતા, પણ એ આપણે ઈશ્વરના પ્રેમને રોજે રોજ પોતાના જીવનમાં ડેલી અપ્લાય કરીશું તો જઈને એ ફ્રૂટફુલ થશે. Choose grace over anger. Let go to resentment and practice grace. Communicate with love. Speak with kindness and listen with understanding. આપણે પહેલા પણ જોયું કે આપણે કેવા બનવાનું છે? સાંભળનારા, અને બોલવામાં થોડા ધીરા બનવાનું છે. ગર્લ્સની બહુ ટેવ હોય કે આપણે બહુ જ બોલ કરીએ, આપણે સાંભળતા નથી. સો ઇટ્સ આપણે એવા બનીએ અને હંમેશા કમ્યુનિકેશન રાખીએ, કેમ કે એ હંમેશા બધી વસ્તુઓને સોર્ટ કરે છે. પ્રે ટુગેધર. ઇન્વાઇટ ગોડ ઇનટુ યોર ડેલી મેરેજ. કોઈ પ્રોબ્લેમ થયો છે, કોઈ વસ્તુમાં લેકિંગ છે, આપણને નથી ફાવતું કે આપણે કેવી રીતના વસ્તુ કરીશું, તો એ વસ્તુને સાથે મળીને પ્રાર્થનામાં લઈ જાઓ. ગોડ વિલ મેક અસ. આપણને સ્ટ્રેન્થ આપશે, આપણને ઈશ્વર વે બતાવશે. ઓકે. Reflection. Marriage is a beautiful journey, but it also comes with challenges. Feelings changes, seasons shift, difficulties arise, yet true love, the love God's called us to, never fades. This love is not based on emotions, but on commitment to serve, forgive, and grow together. Paul describes this love in 1 Corinthians 13:4-7. Love is patient, it gives grace during misunderstanding. Love is kind, it chooses words that build up and not tear down. Love keeps no record of wrongs. It forgives just as Christ forgives us. Love always preserves. It fights for the marriage and not against it. God's love is a model for a strong, lasting marriage. When we love our spouse with Christ-like love, our relation becomes stronger, deeper, and more unshakable. Loving like God is not always easy, but His Spirit help us. Every day we have an opportunity to choose love in our marriage, friendship, workplace, and even with strangers. ઘણી બધી વખતે એ ઈઝી નથી હોતું કે ઈશ્વરે જેવો પ્રેમ આપણા પર કર્યો છે તો આપણે એવું કરીએ, કેમ કે આપણે જેમ ચેલેન્જીસ જોયા છે આ જનરેશનમાં, આવો પ્રેમ ઈશ્વરે જેવો આપણને પ્રેમ કર્યો છે એવો એકબીજાના પર રાખવું, ઇટ્સ કહેવાય ને, ઇટ્સ સો ડિફિકલ્ટ, બટ ઇટ્સ નોટ, કહેવાય ને, આપણે કરી શકીએ છીએ. ઈશ્વરે એટલે જ આપણને કરવાનું કીધું છે કે આપણે કરી શકીએ છીએ. અને જ્યારે આપણે ઈશ્વરના પ્રેમને રોજે રોજ, આપણને ખબર છે આપણે નથી કરી શકતા, સો યુ હેવ ટુ પ્રે ઓલવેઝ. રોજે રોજ ઈશ્વરને કહીએ કે ઈશ્વર મને એવું હૃદય આપો કે હું આવી રીતના જેવો તમે પ્રેમ મને કર્યો છે તેવું હું કરી શકું, હું લોકોને માફી આપનારી બનું. ઈશ્વર મને સ્ટ્રોંગ બનાવો કે હું સાંભળનારી વધારે બનું, બોલવામાં ઓછું રાખું.
હું લોકોને સમજનારી થઉં. જ્યારે પણ રિકન્સિલેશનની વાત આવે તો હું જતું કરું. કોઈ મારા વિરુદ્ધ કંઈ ખરાબ કર્યું છે તો હું એને માફી આપી શકું. જેવું તમે મને કૃપા આપી છે, જેવો પ્રેમ તમે મારા પર કર્યો છે એ હું કરી શકું. હું એક બુક વાંચતી હતી લવ લેંગ્વેજ કરીને. એમાં ઘણી બધા લવ લેંગ્વેજ છે કે પ્રાઇમરી લવ લેંગ્વેજ હસબન્ડની આ છે ને તો આપણે આવી રીતના એમને ટ્રીટ કરવા. લાઈક વર્ડ્સ ઓફ અફર્મેશન છે તો રોજ સવારે એને અલગ અલગ વર્ડ્સ થી ટ્રીટ કરવું, મોર્નિંગ કોટ ને બધું અલગ અલગ. સો એક વસ્તુ મેં જોઈ કે ઈશ્વરની પણ એક લવ લેંગ્વેજ છે. ઈશ્વરની વસ્તુ બહુ ગમે છે એન્ડ ઇટ્સ ઓબિડિયન્સ. ઈશ્વરની લવ લેંગ્વેજ શું છે? ઓબિડિયન્સ. જોન કહે છે કે એમાં લખેલું છે કે જો તમે મને પ્રેમ કરશો તો તમે મારી આજ્ઞાઓ પાળશો. સો જ્યારે આપણે ઈશ્વરને પ્રેમ કરીએ છીએ તો જ આપણે ઈશ્વરના કમેન્ડમેન્ટને ધ્યાનમાં રાખીશું અને પાડીશું. અને જ્યારે આપણે પાડીએ છીએ ને તો ઈશ્વરની વસ્તુ બહુ ગમે છે. સો આજે આપણે જે કંઈ શીખ્યા કે લવ કેવું હોય છે, તો આપણે શું આપણા લાઈફમાં આવી રીતના ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. પહેલા તો આપણે પોતાના ક્વેશ્ચન કરીએ કે શું હજુ સુધી મેં પહેલા ઈશ્વરના પ્રેમને એક્સેપ્ટ કર્યો છે, કે ઈશ્વરના પ્રેમને હજુ સુધી આપણે એક્સેપ્ટ જ નથી કર્યું તો આપણે રિફ્લેક્ટ બી નથી કરી શકતા. ફર્સ્ટ આપણે ઈશ્વરના પ્રેમને એક્સેપ્ટ કરીએ આપણા માટે અને પછી એને રોજે રોજ આપણા જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ. સો હાઉ થેન્ક યુ. ઓવર ટુ યુ સાનિયા. Thank you so much, Shalinji, for the very beautiful sermon. We learned types of love, nature of love, examples, અને કેવી રીતે એને apply કરી શકીએ અને challenges પણ તમે કીધા એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. આજે આપણે announcement નથી કરી રહ્યા due to shortage of time, but I will lead you all in prayer. So let's bow our head in prayer. પવિત્ર જ્યોતિને લખતા દેવ, તમારો ખૂબ ખૂબ આભાર માટે, તમારો આભાર માને છે તમારા પ્રેઝન્સના માટે. થેન્ક યુ સો મચ લોર્ડ ફોર શર્મિંદીજી કે આટલું સરસ સર્મન ઈશ્વર પિતાએ અમને આપી શક્યા. ઇટ વોઝ વેરી નોલેજેબલ ઈશ્વર પિતા. જે કંઈ અમે આજથી શીખ્યા છે ઈશ્વર પિતા, કેવી રીતે પ્રેમ કરવો, પ્રેમ શું છે ઈશ્વર પિતા, શું અમે ઓબિડિયન્સમાં ઈશ્વર પિતા ચાલી શકીએ અને અમે તમને ઓબે કરી શકીએ ઈશ્વર પિતા. એ વેમાં અમે તમને પ્રેમ કરીએ ઈશ્વર પિતા. જે કંઈ અમે આજે શીખ્યા એ દરેક વસ્તુ ઈશ્વર પિતા તમે અમારા બધાના મનમાં તમે સ્થાપજો ઈશ્વર પિતા, જેથી અમે ખાલી એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખનાર ના બનીએ, પણ ઈશ્વર પિતા અમારા જીવનમાં સારી રીતે એનો ઉપયોગ કરી શકીએ ઈશ્વર પિતા. એવું થવા દેજો. જે કંઈ વચનો ઈશ્વર પિતા તમે અમને આપ્યા છે આજના દિવસમાં ઈશ્વર પિતા, એ બધા વચનો પર અમારા બધાને મેડિટેટ કરવા માટે ઈશ્વર પિતા તમે રૂડું મન આપજો, સારી અન્ડરસ્ટેન્ડિંગ આપજો ઈશ્વર પિતા. એવું માંગી લઈએ છીએ. જ્યારે આખા મીટિંગ દરમિયાન ઈશ્વર પિતા વચમાં ઇન્ટરનેટ એરર આવ્યું હતું, સ્ક્રીન શેરિંગને પ્રોબ્લેમ્સ આવી હતી, બટ લોર્ડ યુ વર વિથ અસ. અને ઈશ્વર પિતા તમે મીટિંગને સારી રીતે ચાલુ રહી શકીએ ઈશ્વર પિતા, અને સારી રીતે કમ્પ્લીશન પણ ઈશ્વર પિતા અમે કરી શકીએ. એના માટે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ ઈશ્વર પિતા. આખા અઠવાડિયા દરમિયાન શૈલીન દીદી ડિવોશન લખી શક્યા અને આજે બ્યુટીફુલ સર્મન ડિલિવર કરી શક્યા. એના માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ઈશ્વર પિતા. અત્યારે જ્યારે અમે લોકો છૂટા પડીએ ત્યારે ઈશ્વર પિતા તમારું જે વચન અમે શીખ્યા છે